નમસ્કાર દર્શક મિત્રો, મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે. અને હું આવ્યો છું દ્વારકાધીશની નગરી એટલે દ્વારકાની અંદર. અને દ્વારકા તમે આવો છો અને સાંજે તમારે જો ગરમમાં ગરમ દૂધ છે, રબડી છે અને ગુલાબજાંબુ છે, આ બધી વસ્તુ ટેસ્ટ કરવી હોય તો બેસ્ટ જગ્યા લઈને આવી ગયો છો શ્યામ સુંદર, જે 17 વર્ષથી દ્વારકાની અંદર નાની એવી લારીઓથી શરૂઆત કરેલી અને અત્યારે તમે જોઈ શકો છો આવડી મોટી કડાઈ ભરીને અહીંયા દૂધ છે ને ભાઈ બનતું હોય છે. આવો જો તમે આ આખી કડાઈ છે ને ભાઈ, આખી દૂધની ભરેલી. આ કયું દૂધ છે? આ સાદું દૂધ છે. સાદું દૂધ, ખાંડ વાળું, એલચી ટાઈપર મસાલા વાળું. બરોબર, તમે જોઈ શકો છો. અને હવે આ કયું છે? એમાં કેસર બદામ પિસ્તા. કેસર બદામ પિસ્તા. અને આ છે ગુલાબજાંબુ. ગરમ ગરમમાં ગરમ જ આપવાના. ભાઈ આમ જોવો તમે. અને સાથે આ દૂધ છે. એ શું છે પાછું? આ જે રબડી આપણી. રબડી. ભાઈ જોવો તમે. આ રબડી ને ગુલાબજાંબુ આપો તમે હારવાર. હા, રબડી ગુલાબજાંબુ સાથે ખાવાવાળા છે. એકલા ગુલાબજાંબુ ખાઈ છે અને એકલી રબડી ખાઈ છે. બરોબર. અને આ જગ્યા કઈ જગ્યાએ આવેલી છે? તીનબત્તી ચોક. તીનબત્તી ચોક. હા, દ્વારકા તીનબત્તી ચોક મેઇન ચોક છે દ્વારકાનો. બરોબર. અને ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ સાંજના 5 વાગ્યાથી કઈ રાતના 1:30 વાગ્યા લાગે. ભાઈ આ પાછળ જ છે ને કઢાઈ છે, આ ઉકળી રહી છે ત્યાં રબડી બને છે. રબડી. હા, રબડી આપણે 3 કઢાઈ છે, 3 કઢાઈમાં અલગ અલગ વસ્તુ. હા, એકમાં દૂધ. એકમાં દૂધ છે, એકમાં કેસર ડ્રાયફ્રૂટ દૂધ છે, એકમાં રબડી બને છે. આ અત્યારે રબડી બને છે. રબડી બની જશે પછી એમાં મોરું દૂધ આવશે. બરોબર. પાછી ઉકળતી જ રહે સતત એમને. ત્યાં પછી મોરું દૂધ આવી જાય. વાહ ભાઈ વાહ. અને આ કેટલા લીટર છે? આ 60 લીટરની કઢાઈ છે. 8 લીટરની. આ 60 લીટરની છે, પાછળ જે 30 લીટરની છે. ઓકે. અને આ કયું દૂધ વાપરો તમે? દેશી દૂધ આપણે ભેંસનું જે આવે ને એ કોથરી એક જાતની દૂધનો ઉપયોગ કરતો નથી. બરોબર. કોઈ બ્રાન્ડનું નથી વાપરતા? પાવડર ને એકઈ નહીં, આપણે પ્યોર દેશી દૂધ આવે ને એ જ દૂધ. વાહ ભાઈ વાહ. જો દૂધવાળા ભાઈ અહીંયા બેઠા છે લાઈવ. દૂધવાળા ભાઈ અહીંયા બેઠા જો. જો તમે, આ છે દૂધ. વાહ ભાઈ વાહ. આ દૂધને ઠંડુ કરી રહ્યા છો? ઠંડુ કરવા. બરોબર. કેવો લઈ ગયો ટેસ્ટ મિત્ર? જોરદાર હો ભાઈ, કાંઈ ઘટે નહીં. એકવાર આવો તમે. જોરદાર હે રબડી ભાઈ. આ બધા મિત્રો ટેસ્ટ કરે છે. કેવો લઈ ગયો ટેસ્ટ? શું ટેસ્ટ છે યાર, આવો ટેસ્ટ ક્યાંય ના જડે. એમ? ભાઈ દ્વારકા આવો એટલે એકવાર આની મુલાકાત લેજો ભાઈ. ભાઈ સુંદર શ્યામ. 2.5 કલાક પહેલા આપણે આવ્યા હતા પરેશભાઈ. આ આખી તવી ભરી છે, અત્યારે કેમ જરી ગમતું થઈ ગયું? બસ પૂરું થઈ ગયું. પૂરું થઈ ગયું. અને આમ જો ભાઈ, આમ જે જાયમું છે, આમ જો આ બધી તર છે ને ભાઈ, એકદમ થાપડી જેવું દૂધ થઈ ગયું. જો કલર આખો ચેન્જ થઈ ગયો. ત્યાંમાં કઈ નાખ્યું તમે? નહીં, કાંઈ નહીં. કાંઈ નહીં. રેગ્યુલર મસાલામાં એલચી જાયફળનો પડે, બીજું એક જાતનું કઈ પડે નહીં. ખાંડ પડે. આ જે મસાલો નાખ્યો એ એલચી જાયફળ. એલચી જાયફળનો મસાલો. ભાઈ. અને આખો કલર ચેન્જ થઈ ગયો. એ ઉકારી પેલા દૂધ છે ને જો અહીંયા લગીને ભર્યું હતું, જો અહીંયા લગી. અત્યારે જોવો તમે. એ ઉકારી કરી નાખી અમે. ભાઈ જેટલું ઉકરે એટલો કલર ચેન્જ થતો જાય ને એટલું દૂધ ટેસ્ટમાં આવતું જાય. વાહ ભાઈ વાહ. ભાઈ જો ભાઈ, અત્યારે દૂધ બનવા મળ્યું છે ભાઈ, સ્પેશિયલ તેમનું. એક ને વાહ 5 વાગે. આમ જોવો તમે. રાતે 1:30 વાગ્યા લાગે. જો આવી ગયા મલાઈ. હે પરેશભાઈ? બધા ગ્લાસમાં નાખવાની? બધામાં ટોટલીમાં. અમે પીને તમને વ્યૂ આપીએ છીએ. પાકો. બહુ સરસ છે ભાઈ. પીવા જેવું છે. બહુ સરસ, બહુ જ ટેસ્ટી, બહુ સરસ છે ભાઈ. પીવા જેવું છે. એક વાર બધા ચાખજો. એક ગ્લાસ તો પીજો. હા, એક વખત તો ચોક્કસ પીજો બધા. તમે ક્યાંથી આવ્યા છો? અમે મુંબઈ. વાહ. કેસર દૂધ, કેસર ડ્રાયફ્રૂટ. કેસર ડ્રાયફ્રૂટ. ભાઈ વાહ ભાઈ વાહ. ડ્રાયફ્રૂટથી ભરપૂર હે.
હવે પરેશભાઈ આ મલાઈ નાખવાની. વાહ ભાઈ વાહ. એટલે એ જય હો જય હો. કેચરમાં નાખવાની. બેયમાં મલાઈ ટોટલી દૂધમાં આવે. ટોટલી દૂધમાં. બાય બાય. કાંઈ ઘટે નહીં. જય હો જય હો. લાવો બધું ભેગું કરી દઉં તમને. આવી ગયો ભાઈ ગુલાબજાંબુ, જો ગરમમાં ગરમ. હો આ છે સ્પેશિયલ ગુલાબજાંબુ. હો ભાઈ કાંઈ ઘટે નહીં. જો મિત્રો આવી ગયું છે આપણું સ્પેશિયલ. આ છે રબડી. આમ જો અહીંયા આવો, નજીક આવો. હા 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 એ ભાઈ જોરદાર રબડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે ટેસ્ટિંગ કરીએ. એકદમ નેચરલ રબડી છે. હો ભાઈ એકદમ ઘટદાર. સાથે તમને કેસર દૂધ મળી જવાનું છે. જુઓ. દૂધમાં તો હું તમને કહીશ કે તમે એકવાર આવો તો દૂધ તો પીજો જ જાઓ. એકદમ ઓછી ગળપણમાં બનાવેલું. હો ઘણી જગ્યાએ જાઓ ને તો તમને ફૂલ ગળપણ હોય, દૂધ તમને આપી દેતા હોય, પણ અહીંયા ડ્રાયફ્રૂટથી ભરપૂર કેસર નાખેલું આ દૂધ તમે એકવાર ટેસ્ટ કરશો ને ભાઈ સાહક થઈ જશો. અહીંયા સાંજના 5 વાગ્યાથી લઈને રાતના 1:30 વાગ્યા સુધીના આ જગ્યા ખુલ્લી રહે છે. આ છે તેમના ગુલાબજાંબુ. આમ જો ગરમમાં ગરમ. હો એકદમ ગરમમાં ગરમ મળે છે. જે ગુલાબજાંબુ જેને ભાવતા હોય ને એના માટે જગ્યા બેસ્ટ છે. દૂધ રબડી બહુ મસ્ત છે. તો તમે એકવાર દ્વારકા આવતા હો ને, આ જગ્યાએ હું એડ્રેસ આપી દીધું છે ડિસ્પ્લે ઉપર. એકવાર જરૂર આવીને ટેસ્ટ કરજો, મજા પડી જશે. જય દ્વારકાધીશ. આમાં શું નામ કહેવાનું? પરિયો ગોલાવાળો. આ તમારું નામ છે? હા, પરિયો ગોલાવાળો. બાય બાય.